દેહાધ્યાસ એટલે દેહને જ પોતાની જાત માનવી કે જીવીએ છે ત્યાં સુધી મજા કરો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે. યાવત જીવમ સુખમ જીવે તૃણમ કરત્વા જતમ પીબેત ભસ્મીભૂતસ્થ દેહસ્ય પુનરાગમન કરતા. ચાર્વાકમત હતો. જીવો ત્યાં સુધી મોજ કરો, મર્યા પછી કોણ જોવા આવ્યું છે. કારણ કે ગયા એ કોઈ કહેવા આવતા નથી. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ઉદ્ધાર કરો પણ ઘી પીઓ. જન્મ મળ્યો છે, એક જ લાઈફ છે, મજા કરી જાઓ. જો મર્યા પછી શરીરનો અંત હોય છે, જીવનનો અંત નથી હોતો. જીવનની યાત્રા તો ચાલતી જ રહે છે. જીવન પૂર્તિ નથી હોતી. મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. આ કેટલું લખીને માણસ આવે છે અને કેટલું લખાઈને જાય છે. કેટલા કર્મોની ગાંઠડીઓ બાંધીને આપણે આવતા હોઈએ છીએ. આપણને એમ લાગે કે ક્યાં ખાલી હાથે તો આવ્યા, ખાલી હાથે નહીં પણ હાથમાં કેટલું લખાઈને માણસ આવ્યો છે. આ હાથથી કેટલા કર્મો કરીને આવેલો છે અને કેટલું લખીને જવાનું છે. કર્મની કલમે ભાગ્ય આપણે જ તો લખીએ છીએ. આપણું ભગવાન કલમ કર્મની આપણને જ આપે છે કે તું તારું ભાગ્ય લખ. એટલે આપણા સુખ અને દુઃખ માટે આપણા સિવાય બીજું કોઈ કારણ નથી. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે શ્વાસોશ્વાસથી જ બધું ચાલે છે, પણ ભૂલી જાય છે કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે. કોઈ પ્રેક્ટિસ કરાવે છે કે નર્સ જન્મે, બાળક જન્મ લે, રાતમાં લે ભાઈ કે ઊંડા શ્વાસ લે, હવે થોડી વાર રોક, હવે પાછો બહાર કાઢ, હવે કર્યા કર. કોઈ પ્રેક્ટિસ કરાવે? આનાથી ચાલે છે પ્રાણાધ્યાસ. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસા લોલુપતા, ઇન્દ્રિયાધ્યાસ. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. અને છેલ્લું કહ્યું સ્વરૂપ વિસ્મૃતિ. સ્વ સ્વરૂપનું અજ્ઞાન એ પણ એક અધ્યાસ છે. હું કોણ છું? જો વાલ્મીકી રામાયણમાં બહુ સુંદર સંવાદ છે. જ્યારે હનુમાનજી રામચંદ્રજીને મળે છે ત્યારે રામચંદ્ર પૂછે છે કે તું કોણ છે? ત્યારે હનુમાનજી બહુ સુંદર ઉત્તર આપે છે કે દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા તદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ મિતિ મે નિશ્ચલામતિ. देह बुद्धि थी मैं आपका दास हूं, जीव बुद्धि से मैं आपका अंश हूं और आत्म बुद्धि से मैं आपका ही स्वरूप. આમ ત્રણેય પ્રકારની વાત કરી. અસ્તુ સ્વરૂપ સ્મૃતિ. પૂતના સ્તન પર વિષ લગાવીને આવી, થયું કે ક્યાંય શત્રુને ગોતવો, જેટલા નવજાત બાળક હોય એમને સ્તનપાન કરાવું, પ્રાણોનું કર્ષણ કરું અને આગળ જતી જાઉં. અને આમ નગર અને ગામમાં ફરતી ફરતી બ્રજમાં સ્તનમાં વિષ લગાવીને આવેલી પૂતના પ્રાણોના કર્ષણ કરતી કરતી નંદાલય તરફ આવી છે. જોયું સુંદર મોટો દ્વાર નંદાલયનો. નંદાલયની ભીતર યશોદાજીની ગોદમાં લાલન પડેલા છે. અને જ્યાં પૂતનાને આવતી જોઈ ઠાકોરજી આંખો બંધ કરી લીધી, નેત્રો બંધ કરી લીધા, દ્રષ્ટિ ના આપી. અનેક અનેક અર્થ કર્યા. મહાપ્રભુજી અર્થ એમ કર્યો કે પૂતના અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન અવિદ્યા પર પડે તો ત્યાં જ એનો નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. કોઈ અર્થ એમ કર્યો કે મહાદેવજીનું ધ્યાન કરે છે ને એમ કહે છે કે અરે હું તો મખણ મિશ્રી ખાવા આવ્યો છું, વિષપાન કરવાનું કામ તો તમારું છે, તમે આવો ને પીઓ. કોઈ એમ અર્થ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે છે કે મારી માં કેટલી, એક દેવકી માં, બીજી યશોદા માં, ત્રીજી રોહિણી માં, તો શું આ ચોથી માં છે? કોઈ અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે ને. ઠાકોરજી સોચ રહે મેં તો પુષ્ટિ પુરુષોત્તમ, અને પુષ્ટિ લીલા છે એટલે પુષ્ટિ લીલામાં જીવના દોષ નહીં જોઉં, કેવલ ગુણોનું ગ્રહણ કરીશ. તો વિષ લગાવવું એ દોષ છે, પયપાન કરાવવું એ ગુણ છે. મારે જીવના દોષ નથી જોવા, કેવલ ગુણોનું જ ગ્રહણ કરવું છે. પણ પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એટલે વાત સમજવાની એ છે, ઠાકોરજી દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી, દ્રષ્ટિ બધાને આપતા નથી. શ્રીનાથજીમાં કેટલા લોકો દર્શન કરીને જતા હશે, શું શ્રીનાથજી બધાની સામે જોતા હશે? શ્રીજીની દ્રષ્ટિ કોના ઉપર પડે? જે વલ્લભીએ છે. ઠાકોરજી ત્યારે સન્મુખ કોઈ આપણે તો ભક્તો ગાતા પણ હોય ને, આવીને બેસી ગઈ, સુંદરીનું રૂપ લઈને આવી છે અને અલક મલકની વાતો કરવા લાગી યશોદાજી સાથે. અને યશોદાજીને એમ થયું કે કોઈ ગામની રાણી લાગે છે. જોને મારા લાલનનો યશ કેવો ફેલાયેલો છે. દૂર દૂરતા દેશની રાણીઓ આવીને દર્શન કરવા આવે છે.
અને વાત करता करता यशोदा जी को कोई गृह कार्य याद आया और कहने लगी, यशोदा अरे आप मेरे लालन को संभालेंगी? અને આમ કરીને લાલનને લઈને પૂતનાના ખોળામાં આપી દીધા. હું હમણાં થોડું ગૃહ કાર્ય કરીને આવું ત્યાં સુધી સાચું. અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. એમ તો કહેવાય છે કે આ બલિરાજાની બહેન હતી પૂર્વજન્મમાં, એવી કથા પુરાણોમાં કહેવામાં આવે. અને જ્યારે બલિરાજાને ત્યાં વામન ભગવાનને આવતા જોયા ત્યારે એને એમ થયું કે આના જેવું બાળક મારું હોય તો કેવો આનંદ આવે, એને પયપાન કરાવવાનું. અને જ્યાં વિરાટ બનીને બધું લઈ લીધું તો એને થયું કે આને તો મારી નાખવો જોઈએ. બે ભાવ એક સાથે આવ્યા, બાળકનો પણ અને મારવાનો પણ. એટલે પૂતના બનીને આવી અને ઠાકોરજીએ બંને મનોરથોને સિદ્ધ કર્યા. વિચાર તો કરો, વિષ લગાવીને પય પાનારી પૂતનાને પણ જો પરમાત્મા માની ગતિ આપતા હોય તો જે વૈષ્ણવ રોજ દૂધ ગરમ કરી, સૂકો મેવો નાખી, કેસર નાખી, ચાંદીની કટોરીમાં પ્રભુને ધરે, ઠાકોરજી એને શું નહીં આપે? જે વિષ લગાવીને પણ આપે છે. દાતૃ ચિતામ તતોન્યમ કમ વા દયાલુ શરણમ બ્રજેમ. कैसे प्रभु हैं, कौन सी गति दी पूतना को? ઘણી વાર લોકો એમ કે અમારું મન ન હોય ને ભાવ ન હોય ને સેવા કરી, આમ કે ઠાકોર થોડી સ્વીકાર કરે. એટલે પ્રભુ उत्तम वस्तुना भोक्ता છે. हमारे ठाकुर जी है ना, वो उत्तम वस्तु के भोक्ता है. और उत्तम वस्तु का अर्थ होता है कोई साराમાં સારી વસ્તુ એ જ નહીં, તમારામાં જે ઉત્તમ હશે ને ઠાકોરજી એનું ગ્રહણ કરશે. ક્યારેક ક્રિયા ઉત્તમ હશે તો ક્રિયાને જોઈને કૃપા કરશે, ક્યારેક ભાવ ઉત્તમ હશે તો ભાવને જોઈને કૃપા કરશે. પૂતનાને તમે જુઓ, એનો કોઈ ભાવ ઉત્તમ થોડી હતો, એને અભાવ નતો, દુર્ભાવ હતો. મારવા આવેલી અને ભગવાને જોયું ભાવ તો દુર્ભાવ છે, પણ આની ક્રિયા માં જેવી છે. માં જ સ્તનપાન કરાવી શકે ને, ક્રિયા માં જેવી છે. એટલે આનામાં અત્યારે ઉત્તમ આની ક્રિયા છે, એટલે ભગવાને એની ક્રિયા જોઈ એને માની ગતિ આપી દીધી. એટલે કદાચ તમારા હૃદયમાં કદાચ સેવા કરતા સમયે ઉત્તમ ભાવ ન હોય, પણ જો મહાપ્રભુજીની રીત પકડી રાખશો તો સેવા રીત પ્રીત વ્રજજન કી. ઠાકોરજી જોશે અત્યારે આનો ભાવ તો ઉત્તમ નથી, પણ આની રીત વ્રજભક્તોની રીત છે, એટલે કૃપા કરીને વ્રજભક્તોની ગતિ તમને ઠાકોરજી આપે. क्योंकि आपकी रीत व्रजभक्तों की है. सेवा रीत प्रीत व्रजजन की, जनहित जग प्रगटाई और प्रगट भय मार्ग रीत दिखाई. और ये रीत नारद भक्ति सूत्र में कही गई है, यथा व्रज गोपिका नाम. कैसी भक्ति करनी? जैसे गोपीजनों ने करी. और गोपीजनों की भक्ति यही हमारी पुष्टि भक्ति है. सुबह से शाम तक जो गोपियां लाल लड़ाती हैं ठाकुर जी को, वही तो हमारे यहाँ मंगला से शयन तक का भाव है. तो ठाकुर जी તમારામાં જે દિવસે જે ઉત્તમ હશે એનું ગ્રહણ કરી તમારા પર કૃપા કરશે. ત્યાં પૂતનાનો ઉત્તમ ભાવ જોયો, દુર્ભાવ તો ક્રિયા માની છે, એટલે ક્રિયા જોઈને ઠાકોરજીએ કૃપા કરી છે. પૂતના સ્તનપાન કરાવવા લાગી પ્રભુને. પ્રભુ પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા. વિકરાળ રૂપ ધારણ કર્યું. सा मुंच मुंच इति प्रभाषणी, जोर जोर से चिल्लाने लगी, छोड़ छोड़. विकराल रूप धारण કર્યું. 6 કોસ લાંબી થઈ. પૂતના પડી. બધા વૃક્ષો એના ઉપર પડ્યા. અને અવિદ્યા 6 ઉપર જ પડે ને, 5 જ્ઞાનેન્દ્રિય અને 6ઠું મન. અવિદ્યા એના ઉપર જ કામ કરે. જાણો માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી. અગ્નિ સંસ્કાર કર્યા. ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી અને આખા વ્રજમાં વ્યાપી ગઈ. अविद्या पूतना नष्टा गंध मात्रा अवशेषिता. कहा कि अविद्या पूतना का नाश हुआ, पर गंध मात्र अविद्या ब्रज में रह गई. क्योंकि भक्ति करना हो तो ये 2 तत्व तो चाहिए ही. अहमता ममता. एक, હું ઠાકોરજીનો દાસ છું એટલો અહંકાર, ઠાકોરજી મારા છે એટલી મમતા. આ જો બે ન હોય તો ભક્તિ ના થઈ શકે. આમ પૂતના ઉદ્ધારની કથા, પૂતના કવચ દ્વારા પ્રભુના રક્ષણ માટેની કથાનો પ્રસંગ આવ્યો છે. પ્રભુનું નામ પ્રભુની રક્ષા કરે છે એમ બતાવ્યું છે. આગળ જ્યારે આવા થયા ઉત્પાત અને કહ્યું કે અવિદ્યાનો નાશ કર્યો પરમાત્માએ, આગળ એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા. બાબા બાબા બધાઈ હૈ, ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. પણ થયું શું? આપણા લાલાને પડખું ફેરવ્યું.
આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જ જોઈએ. આ જન્મદિવસ છે તો મનોરથ કરાવો, આજે આ છે તો સત્સંગ કરાવો ને, વૈષ્ણવને બોલાવો ને, હવેલીએ લઈ જાઓ. અને વાત પણ સાચી છે ને, જેનું મન મનોરથોથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવનું મન છે. અને સીધી વાત એ જ છે, સારું નહીં વિચારો ને તો ખરાબ વિચાર આવશે જ. સારું નહીં કરો ખરાબ થશે જ. કારણ કે શરીરને કર્મ જોઈએ છે, મનને વિચાર જોઈએ છે. જો તમે પસંદ કરીને ઉત્તમ વિચાર મનને નહીં આપો, ઉત્તમ સંકલ્પો નહીં આપો, તે ખોટા વિચાર કરવાનો જ છે. એટલે મનને હંમેશા ઉત્તમ સંકલ્પ અને વિચારોમાં વ્યસ્ત રાખવું જોઈએ. મનને આપણે ફ્રી નથી રાખી શકતા. મનને કોઈ ને કોઈ સબ્જેક્ટ જોઈએ જ છે, અને આપણે સબ્જેક્ટ નથી આપતા એને, તો એ પોતે ગોતી લે છે. इसीलिए हमेशा मन को उत्तम कार्यों में व्यस्त रखो, उत्तम विचारों में व्यस्त रखो. વર્ષનું એક કાર્ય નક્કી કરી રાખો, દર વર્ષે આ તો કરવાનું, અહીંયા તો જવાનું જ. તો આખો વર્ષ ચિંતન રહી ગયો, આપણે આ વર્ષે ત્યાં જવાનું છે. જો આ કથા આપણે જ્યારથી નક્કી કરી ત્યારથી મનોરથ નહીં, આખો દિવસ મનના આપણે કથા નાથ દ્વારા જવાનું છે, આપણે આમ કરવાનું છે, આપણે આમ. જ્યારથી નક્કી થઈને બીજા દિવસથી કથા 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 મનમાં એક સંકલ્પ મનને કેવું ભગવાન સાથે જોડી દે છે. મૂળ વાત એ છે, કરેલો એક સંકલ્પ, જે ક્રિયા થઈ નથી, કર્મ થયું નથી, કરવાનું છે. પણ એ કરવાનું છે એ વિચાર પણ. એટલે જ જો કલિયુગમાં વિશેષતા શું છે, સતયુગમાં સારા કર્મ કરો ત્યારે એનું ફળ મળે, અને કલિયુગમાં સારા કર્મનો વિચાર કરો ને તોય ફળ મળી જાય. અને એનું પ્રમાણ શું? માનતા. લોકો માનતા શું રાખે? જો મારું આ કાર્ય થશે ને તો હે શ્રીનાથજી બાબા તમારો 56 ભોગ કરાવીશ. હજી 56 ભોગ કરાયા નથી, પણ કેવલ સંકલ્પ કર્યો ને તોય ઠાકોરજી કાર્ય પૂરા કરી દે ને પછી જઈને આપણે પૂરું કરી. આજનું પ્રમાણ માનતા આપણે કહીએ છીએ. તો કલિયુગમાં ઉત્તમ વિચારનો સંકલ્પ પણ તમને એનું ફળ આપે છે. એટલે વર્ષનો એક ઉત્તમ વિચાર, 6 મહિનાનો એક ઉત્તમ વિચાર, દર મહિનાનો એક, દર મહિને. બીજે એમ તો નથી જઈ શકતા, પણ દર મહિને હવેલીએ જવાનું. 15 દિવસનો એકાદશીનો એક વિચાર. ઘણી વાર એકાદશી સત્સંગ હોય તો ત્યારે તો જવાનું, પણ એ એકાદશીનો વિચાર માણસને જોડી રાખે છે. મનને ઉત્તમ વિચારો સાથે બાંધી નહીં રાખો તો એ નબળી જગ્યાએ બેસી જશે. એટલે કાંઈક ને કાંઈક, કોઈક ને કોઈક સંકલ્પો મનને આપતા રહે. અહીંયા કહ્યું કે ઠાકોરજી પડકું ફેર્યું, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. અને આપણે ત્યાં તો નિયમ જ છે, જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે પહેલું ઠાકોરજીને યાદ કરવામાં આવે. જન્મદિવસ આવ્યો એટલે ઠાકોરજીના પલના કરાવો, એમનો મનોરથ કરો. લગ્નનો દિવસ આવ્યો, પ્રભુનો વિવાહનો ઉત્સવ કરો. આપણે ત્યાં તો કોઈ પણ મંગલ પ્રસંગ આવે એટલે પહેલા પ્રભુનો મનોરથ, પહેલા પ્રભુનું સ્મરણ. કારણ કે ઠાકોરજી વૈષ્ણવને કહે કે તું ભલે મારી સેવાની વાત કરે, પણ હું તને લૌકિકમાં ફસાવીને છોડીશ. અચ્છા, કઈ રીતે ફસાવ? હું તને મોટું ઘર આપીશ, ઘરમાં ફસાઈ દઈશ. વૈષ્ણવ કે એ ઘરમાં જ તમારી સેવા પધરાવી લઈશ તો એ જ મારું નંદાલય બની જશે. અચ્છા, તો હું તને એટલા સારા સંબંધીઓ સગાઓ આપીશ કે તું મોહ મમતામાં ફસાઈ જઈશ. વૈષ્ણવ કે બધાને બ્રહ્મ સંબંધ કરાવી દરેકને વૈષ્ણવ બનાવી લઈશ એટલે એ જ મારા સત્સંગી બની જશે. અચ્છા, તો હું તને એમ કરીશ કે તને ધન વધારે આપીશ, ધન આપીશ તો તું ફસાઈ જઈશ. તો કે કાંઈ વાંધો નહીં ઠાકોરજી, હું આપની કથા બેસાડીને ધનનો વિનિયોગ કરી અને મારા ઉદ્ધારનું કારણ બનાવી. ઠાકોરજી સુખ આપે છે, અને વૈષ્ણવ એટલો ચતુર છે કે મળેલા સુખને પ્રભુમાં ઉપયોગ કરી એને આનંદમાં ફેરવી લે છે. મળેલા સુખને આનંદમાં કન્વર્ટ કરવાની કળા વૈષ્ણવને આવડતી હોય છે. પ્રભુ ભલે બધામાં ફસાવવાની કોશિશ કરે, પણ વૈષ્ણવ ક્યાંય ફસાતો નથી, કારણ કે જે મળ્યું એને પ્રભુ સુખાર્થ ઉપયોગ કરી એને પોતાના ઉદ્ધારનું કારણ બનાવી લે છે. એટલે પુષ્ટિ માર્ગમાં કંઈ છોડવાની જરૂર જ નથી, ભાગવાની જરૂર જ નથી, ભોગ ધરવાની જરૂર છે. આ બધું ઠાકોરજીનું આપેલું છે, એને યાદ કરવાની જરૂર છે. જ્યારે બ્રહ્મ સમન લઈને સમર્પણ કરીને નિવેદન કરીએ છીએ, પ્રભુ બધું આપનું છે, બસ એટલું યાદ રહે ને આપણને કે બધું ઠાકોરજીનું છે. તો પ્રભુને ધરી દીધું એટલે આપણે ચિંતા નહીં, હવે તો વધારે સાચવવાનું, કારણ કે ઠાકોરજીનું છે.
પોતાનું હોય તો કેરલેસ લઈએ તો ચાલે, પણ ઠાકોરજીનું માનીએ ને, હવે કોઈ તમને વસ્તુ આપી જાય કે લો મારી વસ્તુ સાચવજો, તો આપણી કરતા વધારે સાચવીએ કે નહીં? એમ જ પ્રભુનું આપેલું છે એટલે હવે ચિંતા જ નહીં, જેનું જે થવું એ થાય ના. હવે તો વધારે ધ્યાન રાખીશ, કારણ કે ઠાકોરજીનું છે, એનો બગાડ ન થવો જોઈએ, એનો નાશ ન થવો જોઈએ, એને વધારે ઉત્તમ રીતે ધ્યાન રાખીશ. यही कला महाप्रभु जी ने हमको दी है. संसार में ही रहते रहते, संसारियों के बीच रहते रहते किस प्रकार से ब्रज का आनंद ले पाए, ये कला महाप्रभु जी ने